જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે પિસ્તાની બરફી સિદ્ધ કરવાની છે, જે માત્ર 3 જ સામગ્રીનો ઉપયોગથી સિદ્ધ થઈ જાય છે. આ પિસ્તાનો ભૂકો છે, સાદો પિસ્તા હોય ને આવી રીતે પાવડર કરી લેવાનું છે, પીસી લેવાનું છે એને. તો અડધો કપ માપમાં, અડધો કપ જે બી માપ આપ લો, કોઈ બી કટોરીનો કપનો જે બી માપ લો. તો જેટલા પિસ્તાનો ભૂકો જેટલો લીધો હોય ને એટલી જ સાકર સામે લઈ લેવાની છે. તો અહીં મેં અડધો કપ જો પિસ્તાનો ભૂકો લીધેલો, તો સામે અડધો જ કપ અહીં અડધી છે ને સાકર અહીં લઈ લેવાની. અને સાકર ડૂબે એટલું એમાં આપણે દૂધ કરી દેવાનું છે. આપણે જેવી રીતે ચાસણી કરીએ છીએ ને એવી રીતે જ, કે સાકર ડૂબે એટલું એટલે આમાં દૂધ આમાં પધરાવી દઈએ. અને આને છે ને આપણે 2 તારની ચાસણી કરવાની છે. હવે એકદમ દૂધ આપજો, એકદમ બબલ્સ આવવા માટે છે. જો આપણે જલ પધરાવીએ તો ટેક્સચર અલગ થાય, દૂધ પધરાવીએ તો ટેક્સચર અલગ થાય. તો આપ અહીં જો એકદમ સુંદર આપણે પતાશા જેવું ટેક્સચર થઈ જાય એનું. તો એકદમ સુંદર અહીંયા ચાસણી થઈ ગઈ છે આપણે. તો હવે શું કરીએ, જે પિસ્તાનો પાવડર આપણે કરી રાખ્યો છે, પિસ્તા પીસી રાખ્યા છે, એ આમાં સીધો પધરાવી દઈએ. જો પિસ્તાને શેકીને એના પાવડર નહીં કરવાના, એ ધ્યાન રાખવાનું. અને હવે આપણે એને ગેસને ધીમું રાખવાનું, ધીમા ગેસે એને સતત ચલાવતા રહેવાનું. તો એક વૈષ્ણવ મને કીધું ઘી વગરની સામગ્રી, એટલે ઘી ઓછું વપરાય એવી સામગ્રી શેર કરો. તો વૈષ્ણવ, મેં ઘણી બધી સામગ્રીઓ એવી શેર કરી છે જેમાં ઘીનો ઉપયોગ નથી થયો, માત્ર 2-3 ચમચી ઘીનો જ ઉપયોગ થયો છે. તો અહીંયા છે ને હું 2 ચમચી ઘી પધરાવી દઉં છું. આમાં વધારે ઘીનો ઉપયોગ આપણે નથી કરવાનો, કારણ કે આમાં જરૂરત નથી. આને છે ને ઇન્સ્ટન્ટ સામગ્રી છે પિસ્તાની, આપ ઝડપથી આ સામગ્રી સિદ્ધ કરી શકો છો. અને જો વૈષ્ણવ આપને કહું તો પિસ્તાની ઘણી બધી સામગ્રી છે. પિસ્તાનો માનભોગ છે, મેં પિસ્તાનો મૈસૂબ આપ સાથે શેર કર્યો છે. તો હવે શું કરવાનું છે, અહીં જો મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે, તો અહીં જો લોયું છોડવા માંડ્યું છે, અહીં આપ જોઈ શકો છો. તો લોયું છોડવા માંડે એટલે પછી શું કરવાનું, ગેસની ફ્લેમને બંધ કરી દેવાની આ ટેક્સચર ઉપર, કારણ કે ચાસણી આપણે પહેલાંથી જ 2 તારની લઈ લીધી છે. અને એને આમાં ને આમાં જ ઠંડુ થવા દેવાનું, લોયામાં જ ઠંડુ થવા દેવાનું. આ ટેક્સચર પર ગેસ બંધ કરી દેવાનું. તો અહીંયા છે ને 10 મિનિટ પછી જો મિશ્રણ આવી રીતે ઘટ્ટ થઈ જશે, મેં 10 મિનિટ એમાં ને એમાં જ રહેવા દીધું, એકદમ ઘટ્ટ થઈ ગયું આપજો. આ શા માટે થયું છે ખબર છે, કારણ કે આપણે ચાસણી લઈ લીધી હતી પહેલાં જ, એટલા માટે થઈને. તો હવે શું કરીએ, મિશ્રણ સુંદર ઘટ્ટ થઈ ગયું છે ને હવે આપણે એને ઘી લગાડેલી પ્લેટમાં ઠારી દઈએ. આપણે ચોકીમાં ઠારો તો બી સારું થશે, ખૂબ સુંદર એના ટૂંક થશે. અને ઉપર જે પિસ્તાનો આપણે ભૂકો કરી રાખ્યો હતો ને, એ પિસ્તાના ભૂકાથી જ એનાથી જ આપણે એની સજાવટ કરશું, ખૂબ સુંદર લાગશે. અને આ કંઈક નવીન સામગ્રી છે, એટલે પિસ્તાની બરફી ઘણી રીતે કરતા હોય છે. આપણે થોડીક ઇન્સ્ટન્ટ કરી છે, માત્ર 3 જ સામગ્રીનો ઉપયોગ કરીને ઝડપથી સિદ્ધ થઈ જાય છે પિસ્તાની બરફી. પિસ્તાનો રોલ, પિસ્તાનો માનભોગ, પિસ્તાનો હલવો, ખૂબ સુંદર બધી સામગ્રીઓ થાય છે. તો આવી રીતે હાથેથી પ્રેસ કરી દઈએ તો શું છે, પિસ્તાનો જે ભૂકો છે એ અંદર સુંદર ચોંટી જાય. અને આ સામગ્રી ઠંડી થઈ જાય એટલે આપણે સુંદર ટૂંક કરી લઈએ એને. તો અહીંયા મેં સુંદર ટૂંક કરી લીધી છે એને. તો ખૂબ સરળ અને સુંદર અને તરત સિદ્ધ થઈ જતી પિસ્તાની બરફી તૈયાર થઈ ગઈ છે, શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ. તો વૈષ્ણવ, અગર વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો અને આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એની વિડીયો ઉપયોગી થઈ શકે. હવે આપણે એને પ્લેટમાં સાજી લઈએ. તો આપ જોઈ શકો છો કેટલી સુંદર પિસ્તાની બરફી સિદ્ધ થઈ ગઈ છે, એ પણ એકદમ ઝડપથી. તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેશો, બેલ આઇકોન હિટ કરી દેશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. જી આપ વૈષ્ણવ મને કીધું કે તવાપુરીનો વિડીયો શેર કરું, જે ચોક્કસથી આપ સાથે તવાપુરીનો વિડીયો શેર કરીશ. તો જો આપને કંઈ પૂછવું હોય તો આપને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. આપને હું અહીંયા એક ટૂંક તોડીને દેખાડી દઉં કે આનું ટેક્સચર કેટલું સુંદર આવ્યો છે. તો આપણે ફરીથી મળશું નવા વિડીયો અને નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.